અહીંયા ધુધાઈ આવી ફોન પાડો હો. હલો. હા વિભાઈ વાત કરી લે ભાઈ. એટલે તમારે થોડું પણ કહેવાનું કે વહેલો 4 મહિના પહેલું કેવું હતું યાર. આ તો અશુભાનું બધું ભેગું કરવું પછી પૈસા લાવવા. હા કહો અમે પાણી નાખો બરાબર. તમે પહેલું ના કીધું પણ હવે નાતો વિહાર કઈ નાખવા છે. હા 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 તમે તો શાંતિ રાખજો. કોઈ ગમે ગોઠવી નાખશે. પેસું બાપા જાતા હોઉં આ તો બહુ મોંઘવાઈ આવી છે મારે ભાઈ તો પૂછો પડો હે. અરે તો કોઈ કરવું તો પડે બહાર આવવું તો પડશે. વિવાહ તો કઈ નાખો. અરે પૂછો ભાઈ પેસું બાપા જાતા હોઉં કેમ કે ફોલા છે મારો ભાઈનો ફોલા છે. રાવું પડે હું વિવાહ તો કઈ નાખવાનું મૂકવા જમું ખવાય. આપડે વેચી દાદા પાસે લાવવું પડશે બધું પૂછવા. આપણે સલાહ લે બધું સમાધાન આપણે જાય કરે છે આપણે બધી પૂછવું પડે. હવે આપણે ખબર ના પડે આજમાં શું વ્યવહાર ચાલે છે. હા આપણે બેસી બેસું ભાને બધું છે ને સમાધાન નહીં કરે અને મોટા માણસે પૂછે ને તો આપણે સલાહ કઈ સમજો કરવું કેમ નથી કરવું. કોઈ બધા ઘર સરખા ના હોય. કોઈ મોટી પાર્ટી હોય કોઈ ગરીબ ઘર હોય અને જેટલું મોંઘવારી તમે ખબર ના કિલ્લાનો ફૂલા ચોરીનો ભાવ છે ના છે. હા પણ આપણે છે વિવાહ કરવા લાગશે. એટલે મને વિવાહ તાત્કાલ ફોન કર્યો 6 મહિને પહેલા મને ફોન કર્યો જ ને તો હું સકલે મળ્યો હતો. પણ આ તો હાલ ફોન આવ્યો હવે તમને કરવું મારે એને પૂછવું પડશે. હજુ કોઈ હેડો એ પૂછતા હવે હેડો પૂછતા હેડો. હા હેડો હા સુબા સુનતા હેડો. તમે તો મારા ઘરે પગલા ગયા. બોલો શું તમે પધાર્યા? અમારે પૈસા હોય તો વિવાહ કરવા છે. વિવાહ કરવા એમ વિવાહ કરવા હોય આજે મુંબઈ જરા ઘરે તો જો અત્યારે 1,20,000 રૂપિયા હોનાના થઈ ગયા. 1,00,000 ના થઈ ગયા. પછી વિવાહ કરો ને સમાસોયતા કરવાના. હા વિવાહ કરવાનો એમાં બેન્ટ વાગ એ બધું લાવરાય ને વિગો જમી જાતી રે. આપણે જેવો આપણે સગવડ છે એવો આપણે કરવાનો. હવે મારી વાત સાંભળો. એક વાત મારી સાંભળો તમે. બોલો. જો કોઈ દુનિયાને બતાડવાનું છે નહીં અને આપણે જેવો સમય એવો સાધન કે આપણે સમાજ જોઈતા વિવાહ કરવાના અને કોઈ વીઘો 2 વીઘા મેકશો તો એ શેને જમીન કોઈ ફેર વસી તો એવી અત્યારે જમીનના ભાવ તમે ઓગળો છો. હા રોડની 60 કરોડ નથી મળતી. અને તમે મારું માનો તો આપણે સમાજ જોઈતા વિવાહ કરવાના અને ટણાટણ વિવાહ થઈ જાય એ છતાંય સમૂહ લગ્ન કાઢે છે એમાં જો તો હવશી સારું. તમે વાત કરી ને મારી વાત મગજમાં આવી. હા ત્યાં વીઘો મીટિંગ શું કાઢવાનું આપણે મગજમાં શું વાત આવી બતાડી શું કરવા. તમે વાત કરી મારી મગજમાં આવી. હવે જમી શું કે છે હા કે તમે અડોળા લેજો પણ મને અડોળી મેકશો તમે નહીં વસૂલી કહો. ખરી વાત છે. આ છોકરા બીજા માલ જીવે આપણે તમે દોણા આવે માલ જીવે તમારી વાત મારી બેસું પણ મને તો બેઠી જમી છે આપણી માં છે અમારે. હા
અને ભાઈ તમારી મારી મગજમાં ઉતરી તારે કે જમીએ શું કરે કે તમે આટલો લેલો પણ મને આટલો મેં તમે નહીં વસૂલી કહો અને આપણે બતાડી શું કરવું છે અને આપણે દુનિયા વધારે કરે દુનિયાનો દેખાવા ભૂલ નહીં કરતો તારે આપણે દુનિયા દેખાય આપણે શું ખબર છે હા એ આપણે હલકા પેલા આપણને આવી બે ના બે હે આ તો કઈ બીજો તો દુનિયા દેખાવ ગયો એ પૈસા વાળો ગમે એ કરે અને પૈસા અને સમજે તો એને લાભ થાય આપણે તો એના કરતા છોડીને 25 રૂપિયા હાલવા હારા હા નકર પછી ઊભો મેકે પડવું તો દાંતડું લઈ છોડીને મજૂરી જવું પડે તારે આપણે એવું એવું ના કરાય ના કરા આ તમારે પેલું ભાર હવે મગજ તો સમજણ ના હું તો હવે મારી પેલા વાત મળી તો આપણે છોકરા હા પણ નાસા બનાવશે હા આ તમે લાડવા ખાજો તમે આવજો હા એ આપણે હજી ઘણા તમારે પૂરા પહેલી પડતી થતી ગઈ હું પેલું કરો તારું હજી ઘણા તમારે તો હું પહેલું સડ્યું હું પહેલું પેલું થઈ ગયું દાળ ભાત પૂરી આજે શું બનાવશે એટલે ટોપ બનાવવા બધી બધા બનાવવા ખાવાની મજા પડે એ જ ઉતરી જાય અરે ખાધા બાધા બધું બનાવશે આ બધું હા અને જો વ્યવસ્થિત બનાવવાનો જો બનાવશે હા તમે મજા આવે ખાવાની બનાવો હવે બનાવો કંદોઈ હારો લાવતો વધારે રતાબ તો શિયાળો છે ઠંડી અરે શું પછી મને વધારે જમતા અરે હારું બનાવવાનું હોય. પેલો એક ખાતો છે તાજનું બે ખાય આ બે બે ખાતો હા પૈસા હારો પછી એમ કે બે મારા વિવાય જબર બનાવ્યું જા કોઈ કે તો ખબર જતા એ વાત આવી ગયું હા અયો બનાવ્યું તો મારા ટરાટે બીજો બસ બરાબર ખાવાનું બનાવો હા બીજો ખર્ચો આપણે ઓછો કરવાનો હા બીજો ખાવાના કરવાનું 25 રૂપિયા બચજો હોય તો પૂછશે એ તો હા પૂર આ તો હા. હવે ખાતે પીએ ના છે આપણે સગવડ હોય એવી વિવાહ કરવાના છે એ આવો આ મગનો જે આયા ઘણા દાડી હમણાં તો હારું કોમમાં મારું બધું કોઈ મગજ જ હેડતું નથી મુકમ રાખો દાડે કેમ કે કોઈ ઘણા કે એવું આવે કોઈ એવું આવે ને બધું એવું રહેવા કેટલા ઘણા કેટલા પ્રકાર છે ઘણા કેમ આવે કે એ તો એવું રહેવાનું કરવાનું છે કે હેડજો હવે બીજા બધી હેડી જાય વિવાહ કરવા છે હોય નહીં ગુલાબજી તો કામ તો વધારે છે ખૂબ ભાઈ તમ ખૂબ હા તો જીકો 2 વીઘા મેળો તાણી તો મેળો જ આવશે તમારે અને મારે બીજા બે બે હું એમ કહું છું કે સમૂહ લગ્નમાં જાવું ન કે સમાસ હોય તો આપણે વિવાહ કરવાના ન કે તમે અત્યારે જમીનના ભાવ તો વાપરો છો ને કોઈ કરોડ ભાવ પહોંચ્યા છે અરે જમીનની વાતો કરો આ દાગીનાનો ભાવ કેટલો છે હા હોના રૂપાનો કેટલો ભાવ છે બહુ તોડી નોખે એવો ભાવ છે અને અત્યારના જો આપણી ઈડા ગરીબ પરિસ્થિતિ નમો છે હા પૈસા વાળો તો ભાઈ બધું કરે કરે અને આપણા રીતે આપણે સમય પ્રમાણે હેડવાનું હેડવાનું છે હોમાં બે વેવીને સમજી લેવાનું સમજી લેવા કે જુઓ મિત્ર ભાઈ તમે છે ને તમે કોઈ લાવતા નહીં કે હા. બીએ કોઈ લાવ્યું નહીં નહીં. આપણે શા શું કહી દો બસ દાગીનો શું કરવો છે હોય નહીં ત્યાં દાગીનો હંતાડી ક્યાં રાખવો એના પછી પડી જાય હા હમણાં સિદ્ધપુરના મેળામાં શું દાગીનો પહેરી જતો હા અરે હમણાં લઈ ગયું તારે તો આ બધું ચોરી બોરી બધું થાય એના કરતા ખરી વાત છે દાગીનો રખાય મગજ શું પહેરવરાય અને હા. બીજા શા શું કરવરાય બસ. અને આપણા ઘરની પરિસ્થિતિ હોય એ એવું પ્રમાણે આપણે હેડવરાય હેડવરાય. અને એ દાદુ જણ ફટી સડાવાળા તો જણ ઘણા બધું આવશે પાછા આમ કઈ નાખો આમ કઈ નાખો હા. હા તમે જમણવાર રાખો તમારે જો રાખો બસ બસ ભાઈ એના બદલામાં દાગીનો ના લો હોય ને તો એનું સલ્ટી બની જવાનું 50,000 નું કે લાખનું હા. બેંકમાં બિલ દેવાનું બસ. અને ગમે ત્યારે ડબલ થાય થાય. અને દાગીના તો જો અત્યારે તો બગસરા જીવન નીકળે છે ને એવો બગસરો હોદાની ટક્કર મારે એવો ટક્કર બગસરો આવી મારે છે એવો. હે અમે જોખમ 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 એ તો વાત સાચી. હે હવે હવાલે એટલે આપણે તમે જો બધા હોમાં સમજતા હોય ને તો સારું અત્યારે હોમાં સમજે ને તો એનો મનુષ્ય કહેવાય બરાબર ખરી અને વાત છે. આ રીતનું બધું આયોજન કરતું તો આપણે હવે તમારે આ મોંસી રાખો આપણે આવી નાખો મને મગજમાં આવી ઉતરી હા. આપણે હમો બરાબર રાખો છે. બરાબર છે અને હું શું કહેતો હતો ના સમજો ને હા. એટલે પછી શું થાય આપણે બરાબર જુઓ. ટકરાર થઈ. હા. લગ્નમાં માપનું હારું હા માપનું હારો હા હા બધી વાતે મોંઘવારી કાપડમાં મોંઘવારી પછી આ હોનામાં મોંઘવારી કરિયાણામાં મોંઘવારી બધું આ રહોડા વાળો 200 મોણે રસોઈ કરી હોય ને તો કે ભાઈ આટલા રૂપિયા થાય હા એ બધું માપી માપી ખરી હેડો ને વાત, માપી તો હેડવા. મજા આવે ખરી અને વાત. આપણે આગળની પેઢીનું આપણે વિચારવું પડે હા પાટલી પેઢી આપણે જે આવે છે એનો વિચાર કરવો પડે વિચાર કરવો પડે. હવે આપણે તો આ ના કરીને હવે કાઢી તમે રહ્યા. વીઘો તમે વેચી હા વીઘો વેચી તમે વિવાહ કર્યા એ જાણી મારું બધું ભેળ આવે તો છૂટે હા ના કે ઘાટ આવે તો બીજો બરોબર છોકરો છે. પરણે હા બીજો છોકરો પરણે એના પર વળી બીજા બે લીધા એના પર વળી બીજા બે લીધા જમીજી એ તો જો એના પર પાઠ આવે ને એના કરતા
માપમાં રહેવું સારું અને સારું. જમી કોઈ દાડો વેચવી નહીં. નહીં. જે વેચી એને પૂછતા હો અત્યારે જો ખાતું કરવું પસ્તાવો હોય તો થાય મેળ છે. આવે છે હા. અત્યારે ખાતેદાર કેટલા બનવા માંગે છે ખરી વાત અને છે. જેના ફાયન હોય ભઈ જમી વેચીને લગ્ન કરાય ને હમ. અને આપણા આશા શક્તિ પ્રમાણે હેડો ને તો સારું રહે બરાબર. હવે અમે જો હવે આપણે જુઓ મિત્રો અમે આ ઘણા દાડી વિડીયો બનાવ્યો છે હા અને હવે અમે વિડીયો બનાવશો ને બધા ભેળા થઈ અને આટલો વિડીયો મનોરંજન બનાવી જાય અમારો વિડીયો તમે જોજો. જય માતાજી. જય જય